શ્રી હનુમાન પુરાણ પુષ્પ 72। વિમાસણમાં મુકાયેલા દધીમુખ સમ્રાટ સુગ્રીવ પાસે રાવ નાખવા એ જ વેળાએ દોડ્યા કે આ બધી વાનર સેનાએ મધુવનનો નાશ કર્યો છે। ઋષ્યમુખ પર્વત પરના પોતાના નિવાસસ્થાન પાસેની મોટી શિલા પર વ્યાઘ્રચર્મ બિછાવીને રામજી બેઠા હતા। એમની પાછળ લક્ષ્મણજી ઊભા હતા। રામજીના આસનથી થોડે જ દૂર, રામજીથી જરા નીચે આસને શિલા પર કિષ્કિંધા સામ્રાજ્યનો સ્વામી સુગ્રીવ બેઠો હતો। રામજી ખિન્ન દ્રષ્ટિએ અને ઉદ્વેગભર્યા ચિત્તે દક્ષિણ દિશાની ક્ષિતિજ ભણી જોઈ રહ્યા હતા। ક્ષિતિજ પરથી દ્રષ્ટિ ઉઠાવી લઈ એ જ દ્રષ્ટિ સુગ્રીવ તરફ સ્થિર કરતા રામજી બોલ્યા, વાનરરાજ, જનક નંદિનીની શોધમાં મોકલેલી સેનાઓના કોઈ જ સમાચાર અત્યાર સુધી તો સાંભળ્યા નથી। આજે તેમનો પાછા ફરવાનો અંતિમ દિવસ છે। મને લાગે છે કે પત્તો જ નહીં લાગ્યો હોય, પછી શું મોઢું લઈને તે સૌ આપણી પાસે આવે? રામજીની ઉદ્વેગભરી વાણી સાંભળીને સુગ્રીવના ક્રોધની સીમા ન રહી। ભ્રુકુટી ચડાવી હોઠ પર દાંત ભીસીને તે બોલ્યો, હું એક એક અપરાધીઓને શોધી કાઢીશ। માતાજીની શોધમાં નિષ્ફળ નીવડેલા સર્વ વાનરો અને રીછો મારા અપરાધી છે। શોધમાં નિષ્ફળ નીવડેલા અપરાધીઓને દેહાંત દંડની સજા કરવાની વાત તો ખાસ ભારપૂર્વક અહીંથી પ્રયાણ વખતે જ કરેલી હતી। પાતાળમાં સંતાયા હશે ને તો પણ એ દોષિતોને શોધી કાઢી હું પ્રાણદંડ આપીશ। એમાં કોઈની શરમમાં હું તણાઈશ નહીં। સુગ્રીવનો જવાબ સાંભળીને રામજી વિચારમાં પડી ગયા। લક્ષ્મણજી કંઈક કહેવા જતા હતા, ત્યાં જ દધીમુખ મામા દોડતા દોડતા આવી પહોંચ્યા। મામાને આમ હાફડા ફાફડા દોડી આવેલા જોઈ સુગ્રીવ ચમક્યો। કા મામા, આમ બે બાકડા કેમ બની ગયા છો? શું સરહદ પર કોઈ આક્રમણ કરવા તો નથી આવ્યો ને? ધીરે પણ ગંભીર સ્વરે દધીમુખ મામા બોલ્યા, મહારાજ, ગજબ થઈ ગયો। વાનરો અને રીછોની સેનાએ મધુવનને સાવ ઉજાડી નાખી, સુકારણ જેવું બનાવી દીધું છે। ખુલ્લી ધરતી ખાવા ધાતી હોય તેમ બિહામણી લાગે છે। વાનરો અને રીછોએ મધુવનને ઉજાડી દીધું છે? સુગ્રીવ આંખ ઝીણી કરીને બોલ્યો, મામા, તમારી વાતમાં કંઈ સમજ નથી પડતી। વાનર સેના તો જાનકી માતાની શોધ કરવા દૂર દૂરની ધરતી ગમરોળવા ગઈ છે તો હજુ પાછી ક્યાં ફરી છે? અરે મહારાજ, દક્ષિણ દિશાએ મોકલેલ આપણી સેના પાછી ફરી ગઈ છે। મામા તોફાનનો અહેવાલ આપતા બોલ્યા, એ સેના જ મધુપાન કરી ગાંડી તૂર બની છે। હું એમને મારવા ગયો તો એમણે મને તો રોકડું જ પરખાવી દીધું કે યુવરાજ અંગદ, મહાબળવાન બજરંગબલી અને સેનાનાયક જાંબવાનની અનુમતિ મળ્યા પછી જ સૌ મધુવનની મોજ માણવા માંડ્યા છે। એ તોફાની બારકસોને શી સજા કરવી એ હવે આપ જ વિચારો તો સારું। એમને વશ કરવામાં મારા તેમજ મારા રક્ષકોના હાથ તો એઠા પડ્યા છે। દધીમુખ મામાનો આ જવાબ સાંભળીને સુગ્રીવની આંખો આનંદથી ચમકી ઉઠી। દધીમુખ તરફ જોઈને તે બોલ્યા, મામા, આ તો તમે આનંદના સમાચાર લાવ્યા છો। કાર્ય સિદ્ધિ કરીને આવ્યા હોય તો જ વાનરો અને રીછો આટલા બધા આનંદ ઉલ્લાસમાં આવી જાય। ઉજ્જળ થયેલું મધુવન તો ફરીથી વસાવી શકાશે। આજે રામજી પાસે આપણી આબરૂના કાકરા થતા બચી ગયા છે। જાઓ, તમે તમારે નિરાતે તમારે આવાસે જઈને સૂઈ જાઓ। વાનરો અને રીછોને ધરાય ત્યાં સુધી ખૂબ ખૂબ મોજ માણવા દો। દધીમુખ એના રક્ષકો સાથે વિદાય થયો એટલે રામજી તરફ બંને હાથ જોડીને સુગ્રીવ બોલ્યો, કૃપા સિંધુ, માતાજીની શોધમાં નીકળેલી સેનાએ અંતિમ દિને પણ અવધિ સાચવી લીધી। વિજય પ્રાપ્તિ પછી વાનરો આવા જ તોફાનો કરે છે। મારી ધારણા ક્યારેય નિરર્થક નીવડી નથી। મંદમત સ્મિત કરતા લક્ષ્મણજી બોલ્યા, તો પછી થોડી વારમાં જ સમાચાર લઈને વાનરો અહીં આવવા જ જોઈએ। માતાજીની કુશળતાના જ સમાચાર વાનરો લાવ્યા હશે। આપનું શું માનવું છે? લક્ષ્મણજીએ જવાબની અપેક્ષાએ રામજીની સામે નજર કરી, પણ રામજીએ જવાબ આપવાને બદલે આંખને ઈશારે લક્ષ્મણજીનું ધ્યાન દક્ષિણ દિશા તરફ દોર્યું। પૂંછડા અદ્ધર કરી વાનર સમૂહ દોડતો, કૂદતો, ઉછળતો ઋષ્યમુખ પર્વત તરફ આવી રહ્યો હતો। ભારે વજનવાળા રીછો પણ સ્ફૂર્તિથી આવી રહ્યા હતા। એમને ઉત્સાહપૂર્વક આ બાજુ આવતા જોઈ સુગ્રીવની આંખો પણ આનંદથી ચમકી ઉઠી। વાનર સ્વભાવ મુજબ સુગ્રીવ પણ પૂંછડું ઊંચું કરી સૌનું સ્વાગત કરવા આગળ આવ્યો। સેનાનાયક જાંબવાન સૌની આગળ હતા। એમની પાછળ યુવરાજ અંગદ અને પવનપુત્ર હનુમાન ચાલી રહ્યા હતા। બીજા વાનરો અને રીછો પાછળ પાછળ ખૂબ જ વિનયપૂર્વક
શિસ્તબદ્ધ ચાલી રહ્યા હતા. સૌ પ્રથમ જાંબવાને રામજીના ચરણોમાં મસ્તક નમાવ્યું. ત્યાંથી ઉઠીને જાંબવાન લક્ષ્મણજીને પ્રણામ કરવા આગળ વધ્યા. હનુમાનજીને હવે મેદાન મોકળું મળી ગયું. દોડીને રામજીના ચરણોમાં મસ્તક મૂકી દીધું. રામજી પ્રેમપૂર્વક હાથ પકડી હનુમાનજીને ઉઠાડી રહ્યા હતા. ત્યાં જાંબવાન એમના તરફ ફરીને શ્રદ્ધાભરે સ્વરે બોલ્યા, પ્રભુ, અમારા સૌના પ્રાણની રક્ષા હનુમાનજીએ જ કરી છે. માતાજીની શોધનો સઘળો યશ મારુતિને જ ઘટે છે. એમને મુખેથી જ એ શુભ સમાચાર આપ સાંભળશો તો કોઈ પણ વિગત અધૂરી નહીં રહી જાય. રામજી સમક્ષ હાથ જોડીને ઊભેલા હનુમાનજી બોલ્યા, પ્રભુ, માતાજી હજી જીવિત છે. કઠોર નિયમોનું પાલન કરીને આપના નામ સ્મરણને આશરે પ્રાણ ટકાવી રહ્યા છે. આપની કૃપાથી એમના ચરણોના દર્શનનો અલભ્ય લાભ મેળવી શક્યો છું. હનુમાનજીને ખભે હાથ મૂકી આત્મીય ભાવે રામજી બોલ્યા, હનુમાન, જનક નંદિની ક્યાં છે? કુશળ તો છે ને? મારા પ્રત્યે એમનો ભાવ કેવો છે? બધી વાત માંડીને મને કરો. જનક દુલારીના સમાચાર જાણવા મારું અંતર અધીરું બન્યું છે. તરત જ જવાબ આપવાને બદલે દક્ષિણ દિશા તરફ ઘૂંટણીએ પડીને સાષ્ટાંગ દંડવત કરવા હનુમાનજી બોલ્યા, મા, મને બળ આપો. આપના પુત્રની વાચા શક્તિ પ્રબળ બનાવો. આપના કુશળ સમાચાર અને લંકામાં બનેલા બનાવોનું વર્ણન કરતા આ વાનરની વાણી વામણી બની જાય છે. હનુમાનજી ઊભા થઈ દક્ષિણ દિશામાં મોઢું રાખી બંને હાથ જોડેલા રાખી આંખો બંધ કરી થોડીવાર મૂંગા મૂંગા ઊભા રહ્યા. પછી રામજી તરફ ફરીને ઉત્સાહભર્યા સ્વરે બોલ્યા, આ દેશની ભૂમિની દક્ષિણ સીમા જ્યાં પૂરી થાય છે ત્યાં સાગરના જળ ઉછળી રહ્યા છે. ત્યાંથી 100 યોજન દૂર મધદરિયે રાક્ષસરાજ રાવણની રાજધાની લંકા ત્રિકૂટના વચલા શિખર ઉપર વસી છે. એ નગરીમાં રાજમહેલની જોડાજોડ આવેલી અશોક વાટિકામાં માતાજીને રાક્ષસરાજે કેદ કરેલા છે. આજુબાજુ સશસ્ત્ર રાક્ષસીઓનો પહેરો છે. એ ભયંકર વિકરાળ મોઢાવાળી રાક્ષસીઓ દિન રાત માતાજીને ડરાવીને રહી છે. એમના શરીર પર માત્ર એક જ મેલી થયેલી સાડી છે. તેલ વિહોણા સૂકા વાળની જાણે જટા જ બની ગઈ છે. અન્ન જળ ત્યાગી દીધા છે. નિદ્રા વેરણ થઈ ગઈ છે. એમને હૈયે અને હોઠે આપનું પુનિત નામ રમી રહ્યું છે. કાગડાનું રૂપ લઈને આવેલા જયંત પર આપે તણખલાનું સંધાન કરી ત્રિભુવન દોડાવ્યો હતો. એ પ્રસંગને યાદ દેવડાવી કહ્યું છે કે આવી અપ્રતિમ શક્તિ ધરાવતા મારા સ્વામી મારા કયા અપરાધનો દંડ મને ભૂલી જઈને આપી રહ્યા છે. હનુમાનજી સામે અપલક નેત્રે જોઈ રહી એકાગ્રચિત્તે રામજી સીતાજીના સમાચાર સાંભળી રહ્યા હતા. મસ્તકે શોભતી પીળી કેશવાળીમાંથી ચૂડામણી કાઢી રામજીના હાથમાં આદરપૂર્વક મૂકતા હનુમાનજી બોલ્યા, એમના મિલનની નિશાની રૂપે આપને આપવા માટે એમનો ચૂડામણી પણ મારી સાથે જ મોકલ્યો છે.